દિવાળીમાં દરેક ઘરે દીવા પ્રગટાવવામાં તો આવતા જ હોય છે, પરંતુ દીવામાં દિવેલ પૂરવું અને વળી ક્યારેક તેલ ઢોળાઈ જાય, ચિકાસ થાય એવી ખૂબ જ ઝંઝટ થતી હોય છે. આજના વિડીયોમાં આપણે એવા આઈડિયા જોવાના છીએ કે આમાં આપણે દિવેલ પણ પૂરવું નહીં પડે અને ઘણી જ કલાકો સુધી દીવડા પ્રગટેલા રહેશે. અને આજે આપણે પાણીમાં દીવા કઈ રીતે પ્રગટાવી શકાય એના વિશે પણ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આ રીતની કોઈ પણ બોટલ આપણી ઘરમાં હોય ને કોલ્ડ ડ્રિંક્સની, તેનો આ રીતે કટકો કરી લેવાનું અને આપણે તેને વચ્ચે રાખવા માટે આ રીતે તેમાં આ રીતે ગોળ આપણે રાઉન્ડ શેપ કરી લેવાનું, ગોળ આપણે કાપી લેવાનું અને તેમાં વચ્ચે છે ને કાણું કરી લેવાનું. આ રીતે ખીલી વગેરે પણ નાની કાતરથી મેં આ રીતે કાણું કરી લીધું છે, તમે જોઈ શકો છો ને. આ રીતે જો, તો આ રીતે આપણે જેટલા પણ દીવા તૈયાર કર્યા હોય ને એવા એ રીતે તૈયાર કરી લેવાના. જો આ રીતે મેં 2 ગ્લાસ લઈ લીધા છે. તમારી પાસે કાચના બાઉલ હોય ને તે પણ તમે લઈ શકો ઘરમાં હોય તો. મારી પાસે બાઉલ નહોતા એટલે મેં ગ્લાસ લીધા છે. તેમાં આપણે પાણી ભરી દીધું છે અને પાણીમાં તમારે જે પણ તમારા મનપસંદ કલર છે ને તમારે એડ કરી દેવાનું. જે આપણે જરીના કલર આવે છે ને, આપણે જે જીકવાળા આવે છે તે પણ નાખશો ને તો ખૂબ જ સરસ લાગશે. મેં સાદા કલર 10 રૂપિયાવાળા નાખ્યા છે. ત્યાર પછી આપણી પાસે જે ડેકોરેશન કરવા માટેનું હોય ને, આ રીતે આપણી પાસે તાજા ફૂલ હોય કે પછી પ્લાસ્ટિકના ફૂલ હોય ને તે પણ નાખી શકાય. હવે મેં અહીંયા તેલ લઈ લીધું છે. કોઈ પણ તેલ તમે લઈ શકો છો અને તેમાં છે ને 5 ચમચી તેલ આ રીતે બધામાં એક ગ્લાસમાં નાખી દેવાનું. જો આ રીતે એટલે આપણે પાણી નાખ્યું છે ને, તો તેલ નાખવાથી શું થાય કે આપણે જે દીવો છે ને આ તેલ ઉપર તરે અને આપણો દીવો સરસ આપણે પ્રગટે. જુઓ, પછી આપણે પ્લાસ્ટિકમાં છે ને દિવેટ આપણે આ રીતે કાણું કર્યું છે ને તેમાં દિવેટ પરોવવાની. જો આ રીતે, અને દિવેટને થોડીક કટ કરી નાખવાની, આટલી મોટી નહીં રાખવાની. અને આપણે ગ્લાસમાં ઉપર તરે. જો આ રીતે પ્લાસ્ટિક હોય એટલે આપણે ડૂબે નહીં. ને આપણે તેલે નાખ્યું છે એટલે સરસ રીતે આપણે પ્રગટાવી લઈશું. જો આ રીતે ચારે આપણે દીવા તૈયાર કરી લીધા છે. તો કેવા સુંદર લાગે છે. આપણે ઘરમાં જ આપણે સસ્તામાં 10 જ રૂપિયાના કલરમાં આપણે આ રીતે તૈયાર કરી શકાય. દિવાળી ઉપર ખૂબ જ સરસ લાગે અને આપણે વધારે ખર્ચો પણ તેમાં ન આવે. જો આ રીતે દિવાળી ઉપર સસ્તામાં કરી શકાય. જો આ રીતના આપણે કોડિયા આવે છે ને તેમાં પણ તમને સરસ દીવો આપણે કઈ રીતે લાંબા સમય સુધી ટકી રહે તેના માટે પણ બતાવું છું. જુઓ, તેના માટે પણ આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક આપણી પાસે હોય ને તે લઈ લેવાનું અને તે આપણે ગોળ કાપ્યું હતું ને એ રીતે જ કાપી લેવાનું અને વચ્ચે કાણું કરી લેવાનું. એટલે આપણે દિવેટ તેમાં પરોવવા થાય. જો આ કાણું કર્યું છે ને તેમાં આપણે દિવેટ લાંબી હોય ને, પાતળી હોય ને આ રીતે, તો તેમાં તેનું આ રીતે જતું રહે. જો આ રીતે પરોવી દેવાનું. કાણામાં સરસ ફિટ કરી અને દિવેટને થોડીક કાપી લેવાની. આ રીતે લાંબી નહીં રાખવાની. જો આ રીતે આપણે કોડિયામાં રાખી શકાય. અને આપણે કોડિયામાં પાણી જ ભર્યું છે, તેલ હજી આપણે નથી નાખ્યું. આપણે 1-2 ટીપા તેલ તેમાં નાખવાનું. અને અહીંયા જો મેં સેફ્ટી પિન લઈ લીધી છે, તેને આ રીતે લાંબી કરીએ ને તો તેના વચ્ચે કાણું હોય છે ને તેમાં પણ આપણે દિવેટ પરોવી શકાય. જો આ રીતે આપણે પ્લાસ્ટિક ન લેવું હોય ને તો આ રીતે પણ કરી શકાય. જો, તો આપણે 3 રેડી કરી લીધા છે. અહીંયા મેં એક સ્ટીલની નાની વાટકી લઈ લીધી છે. આ રીતે જો સેફ્ટી પિનમાં પણ સરસ આપણે દિવેટ ઊભી રહેશે. જો હવે હું તેલ નાખું છું. આપણે 2-3 ટીપા તેલ નાખી દેવાના. જો, તો તેલ ઉપર તરે ને એટલે આપણે દીવો આપણે સરસ પ્રગટે. તો આ સ્ટીલની આપણે લીધી છે ને, તમે કાચનું પણ લઈ શકો આપણે વાટકી. હવે આપણે આ દીવા પણ તમને પ્રગટાવીને બતાવું છું. જો આપણે આ બી સરસ લાગે. તમારે જો કલર ના કરવો હોય ને ના ફાવે તો તમે આ રીતે પણ પાણીમાં દીવા પ્રગટાવી શકો. જો ખૂબ જ સરળતાથી રેડી થઈ જાય છે. જરા પણ વાર નથી લાગતી અને ઘરમાં જ આપણે સસ્તામાં આ રીતે ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં દીવા તૈયાર કરી શકાય. અને દિવાળી ઉપર ડેકોરેશન પણ કરી શકાય આપણે જેટલું કરવું હોય એટલું. આ રીતે જુઓ, તો સૌથી પહેલાં આપણે છે ને આ રીતે એક અગરબત્તી લઈ લેવાની છે અને તેનો જે ઉપરનો મસાલો હોય છે ને તે આપણે અલગ કરી લેવાનો છે. અને ત્યાર પછી આપણે આ રીતે રૂ લઈ લેવાનું અને આ રીતે તમે કરશો ને તો તમારે ખૂબ જ સરળતાથી અને એક જ સાઇઝની આ રીતે જુઓ દિવેટ બનીને રેડી થઈ જશે. આ રીતે આપણે ઘણી બધી દિવેટ ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બનાવીને તૈયાર કરશું. તો અહીંયા આપણે આ રીતે થોડીક દિવેટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે હું તમને બીજો પણ તેનો આઈડિયા બતાવું છું. હવે ત્યાર પછી હું તમને ફૂલબત્તી બનાવીને બતાવું છું, જે તમે નોર્મલ દીવામાં પણ લગાવી શકો છો અને આપણે અત્યારે જે બાતી બનાવી રહ્યા છીએ એને તમે રેગ્યુલરમાં પણ વાપરી શકો. અને દિવાળીમાં પણ તમારે દિવેટની જરૂર હોય એમાં પણ તમને કામ આવશે. એક દીવાની અંદર આપણે દિવેટ મૂકવી, ત્યારબાદ તેમાં તેલ નાખો, એમાં આપણો ખૂબ જ ટાઈમ લાગી જાય. તો આ રીતની જે બાતી છે ને તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો. અને માર્કેટમાં આ બાતી મળે છે પણ મોંઘી મળે છે. તો આ રીતે આપણે પહેલેથી બનાવીને રાખીએ તો આપણો સમય પણ બચે અને આપણે પૈસા પણ બચાવી શકાય. ખૂબ જ ફટાફટ આ બાતી પણ જો બનીને તૈયાર થઈ ગઈ છે. આ મેં થોડીક રેગ્યુલર કરતાં થોડીક નાની સાઇઝની બનાવીને રેડી કરી છે. હવે આપણે છે ને આ રીતનું દવાનું પેકેટ લઈ લેવાનું છે. તેને મેં સરસ રીતે સાફ કરીને ધોઈ લીધું છે. હવે આપણે તેના ખાનામાં એક દિવેટ મૂકતું જવાનું અને ઉપરથી આ રીતે ઘી નાખતું જવાનું છે. અને આ દિવેટ નાની છે પરંતુ આ પણ લાંબા સમય સુધી ચાલે છે. આપણે જે ઉપર દૂધ અને કુમકુમનું જે મિશ્રણ લગાવ્યું છે ને તેના લીધે તેની જે નોક છે ને એકદમ કઠણ રહેશે અને દિવેટ છે ને એ નીચે પણ નહીં બેસે અને ખૂબ જ સરસ રીતે તમારી દિવેટ ચાલશે.
તમે જરૂરથી ટ્રાય કરજો, આ ખૂબ જ સરસ ચાલે છે। તો અહીંયા જો આ રીતે મેં બધા જ જે ખાના છે ને તેમાં આ રીતે દિવેટ સેટ કરી દીધી છે। હવે આપણે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે છે ને 1 કલાક માટે મૂકી દેવાની છે। તો જો અહીંયા આપણે 1 કલાક પછી હું તમને બતાવું છું, આપણી જે બાતી છે ને એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે। હવે આપણે કંઈ જ નથી કરવાનું, આ રીતે આપણે સેટ કરી લેવાનું અને તેને તમે સરસ ઉપયોગમાં લઈ શકો છો।